જૂનાગઢના વંથલીના પશુપાલક પર સિંહણે હુમલો કર્યાનો મામલો સામે આવ્યો છે। જૂનાગઢથી વિગતો સામે આવી રહી છે। વંથલીના પશુપાલક પર સિંહણે હુમલો કર્યો છે। નરેડી ગામના વાડી વિસ્તારનો આ બનાવ સામે આવી રહ્યો છે। 52 રબારી નામના પશુપાલક પર સિંહણે હુમલો કર્યો છે। હુમલામાં પશુપાલકને પડખામાં અને હોઠ પર ઈજાઓ થઈ છે। પશુપાલકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જૂનાગઢથી આ સમગ્ર વિગતો સામે આવી રહી છે। પશુપાલક પર હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં આવી છે। વન વિભાગ દ્વારા અગાઉ પાંજરું ગોઠવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। 52 રબારી નામના પશુપાલક પર સિંહણે હુમલો કર્યો છે। હુમલામાં પશુપાલકને પડખામાં અને હોઠ પર ઈજાઓ થઈ છે। જૂનાગઢથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે। પશુપાલકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પશુપાલક હુમલો કરનાર સિંહણને પાંજરે પણ પૂરવામાં આવી છે। જૂનાગઢ મંડલી તાલુકો ત્યાં ઢોર ચરાવતા હતા બાપા નરેડી, ત્યાં સિંહે બાપા માથે હુમલો કર્યો અને ઈજા પહોંચી છે બહુ। પડખામાં લાગ્યું છે અને હોઠમાં લાગ્યું છે। 3 જણાને ઈજા કરી અને એની પહેલા બે થી 3 જણાને ઈજા કરી હતી। સિંહે હુમલો કરેલો। સંવાદદાતા હાર્દિક ફોન લાઈન પર જોડાયા છે। જી, સિંહણ દ્વારા એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે, તેને લઈ શું છે વધુ વિગત જણાવશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો વંથલી તાલુકાના નરેડી ગામ નજીક ફરી એક વખત સિંહણ દ્વારા છે પશુપાલક ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે। ત્યારે પશુપાલક છે તે ઢોર ચરાવતા હતા તે સમયે 52ભાઈ રબારી નામના પશુપાલક ઉપર સિંહણ દ્વારા છે હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો કરતા પડખાના ભાગે અને હોઠ પર ગંભીર ઈજાઓ પહોંચતા જૂનાગઢ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા। ત્યારે થોડા દિવસો પૂર્વે જ કહી શકાય કે થોડા દિવસો પૂર્વે જ છે તે વનકર્મી અને પશુપાલક ઉપર હુમલો કરાયો હતો। ત્યારે ફરી એક વખત પશુપાલક ઉપર હુમલો કરાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે હુમલો કરનાર સિંહણ છે તે હાલ પાંજરે પુરાઈ છે। વન વિભાગ દ્વારા નરેડી વાડી વિસ્તારમાં પૂર્વેથી જ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। ત્યારે ફરી આજરોજ પશુપાલક ઉપર હુમલો કર્યાની ઘટના બાદ વન વિભાગ છે તે સ્થળ ઉપર પહોંચ્યું હતું અને હાલ છે તે સિંહણને ઘાયલ કરી અને પાંજરે પૂરવામાં આવી છે, જેને લઈ હાલ તો સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક હાશકારો પણ અનુભવાયો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। જૂનાગઢથી આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સિંહણ દ્વારા પશુપાલક પર હુમલો કરવામાં આવ્યો છે।